આપણે પ્રશ્નોત્તરી ચાલી રહી છે વિભાગ 4. એમાં કોઈ પણ વ્યક્તિ શુભ કે અશુભ જે કર્મ કરે છે એ કર્મનું કારણ શું. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે ન કરવું હોય તો એ બલાત્ થાય છે, અને બલાત્ જબરજસ્તીથી કર્મ ન કરવું હોય તો એ થાય છે. તો બલાદિવ નિયોજયતિ, જેમ ગીતામાં ભગવાન કૃષ્ણની સાથે અર્જુનનો વિવાદ છે ત્યારે ભગવાને કીધું કે બલાદ કર્મ કરવાની પાછળ કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવા. રજોગુણથી ઉત્પન્ન થયેલા કામ, ક્રોધ, આ બધા જે છે ને એ બલાદ પ્રેરિત કરે છે. એનો મતલબ એવો થયો કે કર્મ કરવામાં રજોગુણ, સત્વગુણ, તમોગુણ, 3 ગુણ કારણ છે. હવે રજોગુણની અંતર્ગત કામ, ક્રોધ એવા, અને સત્વગુણની અંદર ગંભીર, શાંત, સ્થિર એવા કર્મ થાય, જ્યારે તમોગુણની અંદર તામસિક કર્મ થાય. આ 3 ગુણથી જે કર્મો થઈ રહ્યા છે એ ગુણ પણ ક્યાંથી પ્રગટ થયા, ક્યાંથી આવ્યા? તો સાર રૂપમાં હું તમને કહી દઉં. આપણે ધ્યાનમાં આગળ વધવાનું છે. તમે હું જે કર્મ કરીએ છીએ એ કર્મનું કારણ જાણ્યું. પ્રકૃતિની અંદર રહેલા 3 ગુણ, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો ગુણાગુણેશુ વર્તંત ઇતિ મત્વા ન સજ્જતે. હવે આપણે કારણની ઉપર બીજું કારણ ગોતો. ભાઈ આ સત્વગુણ, રજોગુણ, તમોગુણ એ પ્રકૃતિના ગુણ છે, તો પ્રકૃતિ આવી ક્યાંથી? હવે આ જે પ્રકૃતિ છે એ શાસ્ત્રમાં એને અનિર્વચનીય અથવા તો અનાદિ કહેવામાં આવે છે. હવે અનાદિ શબ્દ કહેતાની સાથે એને સીધો આત્માના બ્રહ્મ તત્વ સાથે સંબંધ જોડાઈ જાય છે. હવે જો આપણે બ્રહ્મ તત્વની સાથે સંબંધ જોડાઈ જતો હોય ને એવો જો વિચાર કરવા જઈએ, કદાચ તમને હું કહી દઉં તો કાર્યકારણની અંતર્ગત અતિશયોક્તિ નહીં કહેવાય. કેમ કે આત્માનું સ્વરૂપ લક્ષણ શાસ્ત્રમાં બતાવેલું છે સત, ચિત અને આનંદ. સત તત્વ એટલે અસ્તિત્વ, હોવું છે. જેમ તમારું સત અસ્તિત્વ, તમારું હોવું એટલે તમારો અહમ ક્યાંય પણ ઘવાય, અપમાન થાય, ક્યાંય પણ તકલીફ થાય, એ અહમની ગરિમા તમે સાચવો છો. એટલે મૃત્યુ 2 પ્રકારે કીધું. એક જ્યાં તમારું અપમાન થાય, અહમ ઘવાય, એ પણ મરણાદ અતિરિચ્યતે, એ મૃત્યુ સમાન છે. અને એક તો દેહ દ્રષ્ટિથી, શરીરથી તમે મૃત્યુ પામો છો, એ તો નજર સામે આપણે બધા નિહાળીએ છીએ. એની તો આપણે ફરિયાદ ઘણી કરવા માગીએ છીએ, પણ કરવી કોને, કહેવું કોને? પણ અહમ ઘવાય ત્યારે તમે એનું, જેના દ્વારા આપણો અહમ ઘવાણો હોય એની પાસે આપણે કોઈ કસર છોડતા નથી. બીજી વાત, મુખ્ય વિષય આપણો ચાલે છે કર્મ જે શુભ કે અશુભ થાય છે એનું કારણ આપણને જાણવા મળ્યું, પ્રકૃતિગત 3 ગુણ. હવે એ 3 ગુણની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો સત તત્વથી સત્વગુણ, ચેતન તત્વથી રજોગુણ અને આનંદ તત્વથી તમોગુણ. આ 3 ગુણને અનુરૂપ આ સંસારમાં વ્યવહાર થઈ રહ્યો છે. અને સ્વભાવ વસ્તુ પ્રવર્તતે, સ્વભાવ પ્રમાણે આત્માના સ્વરૂપતઃ, આત્માના સ્વભાવથી જ આ બધું થઈ રહ્યું છે. છતાં પણ એમ કહેવાય છે કે આત્મા કાંઈ કરતો નથી, અકર્તા છે. હવે આત્મા અકર્તા છે, એ કર્મ કરતો નથી. અને જ્યારે કર્મ થઈ રહ્યું છે ત્યારે 3 ગુણને નિમિત્ત બનાવીને કર્મ થાય છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. આ 3 ગુણથી કર્મ થઈ રહ્યા છે ત્યારે અનિચ્છન્નપી, ઈચ્છા ન હોય તો પણ કર્મ થાય છે. હવે નિષ્કામ કર્મયોગ પણ આપણને એ કહે છે કે તમે ઈચ્છા વગર કર્મ કરો. તો એ કર્મ કયું અને આ ઈચ્છા વગરનું જ કર્મ થાય છે એ કર્મ કયું? આ 2 કર્મની અંદર આપણે ભેદ
જો જાણી શકીશું તો તમે ધ્યાન અવસ્થામાં આગળ વધ્યા છો અને તમારી પ્રગતિ તમે કરી શકો છો. પછી ક્યારેય તમે કોઈનો વાંક નહીં કાઢો કે મને આગળ આવવા દેતા નથી, મને આ નડે છે, મને આને આમ કરી દીધું. તમે એકલા આંખ બંધ કરો ને તો તમને તરત અંદરથી કાંકરા નીકળી જાય. થોડા આંકરા લાગશે, કેમ કે પોતાની ભૂલ પોતાને સુધારવી, પોતાની ભૂલ પોતાને સ્વીકારવી બહુ કઠિન છે. પરસેવો વળી જાય છે માણસ, કારણ કે અહમ છે ને એ અજ્ઞાન વસાત, ખબર વગરનું આત્માના સ્વરૂપનું આપણું જે અહમ છે એ શરીરના સાથે હું પણ બંધાઈ ગયું છે. અને એ શરીર પણ પ્રકૃતિના સ્વભાવગત જે અત્યારે સ્થૂળ રૂપ લઈને આપણી સામે આવ્યું છે, જેને આપણે અત્યારે પ્રારબ્ધનો પિંડ કહીએ, અત્યારે આપણે એને કર્મના ભાગ્યથી પ્રાપ્ત થયેલું શરીર કહીએ, શુભ અશુભ કર્મનો પિંડ કહીએ, જે કહેવું એ કહો. પણ આને લય કરવામાં, આ કર્મની ગતિનું ગહન રહસ્ય જાણ્યા વગર તમે ધ્યાન અવસ્થામાં લક્ષ્ય હાંસલ નહીં કરી શકો. તો ધ્યાન અવસ્થામાં લક્ષ્ય હાંસલ કરવા માટે આપણી જે સંકલ્પ શક્તિ છે, અને જે સંકલ્પથી જ આપણે કર્મ કરી રહ્યા છીએ, કર્મ થાય છે, એનું આપણે આ સ્વરૂપ જાણવાની જરૂર છે. તો આ સ્વરૂપ જાણવા માટે આપણે આટલો ભેદ સમજવાનો. નિયત કર્મ, સહજ કર્મ, આપણે કર્મ કરવું પડે નહીં અને કર્મ થાય, એને સહજ કર્મ કહેવાય. અને સહજ કર્મ માટે એવું કહેવાય છે કે સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત. સહજ કર્મ દોષ હોય તોય છોડાય નહીં. અને નિયતમ કુરુ કર્મત્વમ કર્મજ્યાયો ય કર્મણ શરીર યાત્રા પીચતે ન પ્રસિદ્ધ્યદ કર્મણ. શરીરની યાત્રા પણ નહીં ચાલે, કેમ કે નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ ઉદ્દિષ્ટત્ય કર્મકૃત કાર્યતે આવશ્યક કર્મ સર્વ પ્રકૃતિર જૈર ગુણે. પ્રકૃતિના સ્વભાવ અને એના ગુણથી બધા જ કર્મો થઈ રહ્યા છે. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યત તત્વવિદ. તત્વવિદ જ્ઞાની લોકો હું કાંઈ કરતો નથી એવું સ્વીકારે છે. અને આવું સ્વીકાર્યા પછીથી જ આ કર્મના સ્વભાવ પ્રમાણે એ બે વિભાગ પાડી દેશ. નિયત કર્મ, નિશ્ચિત કર્મ જે નથી કરવા તોય થાય છે, એમાં બે વિભાગ કરવાના. એક પ્રકૃતિના સ્વભાવથી થાય છે, અને એક તમે હું અહંકાર વૃત્તિથી કર્તાપણાથી કર્મ કરીએ છીએ. જ્યાં કર્તાપણાથી હું કરું છું ને મારાથી થાય છે, અને મારાથી થયું એટલે મને પાપ લાગ્યું, મને પુણ્ય લાગ્યું, આ જે આપણી ભ્રાંતિ એક આત્માના સ્વરૂપથી વિપરીત, કશું જ આપણે કરતા નથી, એની મેળે થઈ રહ્યું છે. પણ એની અંતર્ગત એક એવું કારણ છે, મન દ્વારા ગમવું અને ના ગમવું. તમને જે ગમે એ કામ કરો છો, ન ગમે એ કામ નથી કરતા. નહીં, એવું નહીં. સહજ કર્મ, સ્વાભાવિક કર્મ, નિયત કર્મ ગમે તોય કરો, ના ગમે તોય કરો. એટલા પ્રેમથી કરો, એટલા ઉત્સાહથી કરો કે ગમે જ છે, અને નથી ગમતું તોય ગમે જ છે, અને ગમે છે તોય મને નથી ગમતું. એટલે સક્તા કર્મણ્ય વિદ્વાંસ યથા કુર્વંતિ ભારત કુર્યાદ વિદ્વાન તથા સક્ત ચિકીર્ષુર લોક સંગ્રહ. લોક સંગ્રહની આપણે બધાએ થોડીક નોંધ લેવાની જરૂર છે. તો આ રીતે આપણે અહીંયા કર્મના વિભાગમાં સાર રૂપમાં કહી દઉં. નિયત સહજ કર્મ આપણે શ્વાસ લેતા નથી પણ લેવાઈ રહ્યા છે, અને એ જે શ્વાસ લેવાઈ રહ્યા છે એની સાથે જે શરીરની પ્રક્રિયા, શરીર યાત્રા ચાલી રહી છે. ભૂખ લગાડતા નથી, લાગે છે ખાઈ લો, ખાવામાં કોઈ વિરોધ નથી, પણ વિરોધમાં એટલો નિરોધ જરૂરી છે. જીભ માગે એ નહીં આપવાનું, શરીર માગે એ આપી દો. બસ આટલામાં ઘણું બધું કહેવાય જાય.